ચેકપોસ્ટ પાસે મિનિટોમાં આગે આખી બસને ઝપેટમાં લઈ લીધી। ધુમાડાના ગોટે ગોટાએ વાહનો થંભાવ્યા। સુરતના સારોલી નજીક નિયોન ચેકપોસ્ટ પાસે બીઆરટીએસ બસમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। રોડ પર જ દોડતી બીઆરટીએસ બસમાં આગના પગલે વાહન ચાલકો પણ થંભી ગયા હતા। ગણતરીની મિનિટોમાં આગે સંપૂર્ણ બસને લપેટમાં લઈ લીધી હતી। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। ત્યારબાદ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો। આ અંગે મળતી માહિતી મુજબ બસમાં આગ લાગી ત્યારે કોઈ મુસાફર સવાર ન હતું। મળતી માહિતી પ્રમાણે 4:15 આસપાસ બારડોલી સુરત રોડ પર સારોલી નજીક આવેલી નિયોન ચેકપોસ્ટ પાસે સુરત પાલિકાની બીઆરટીએસ બસમાં આગની ઘટના બની હતી। આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા પૂના અને સરથાના ફાયર સ્ટેશનની 2 જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી। બસની આગ પર પાણીનો મારો ચલાવીને કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો। જો કે આ આગમાં બસ સંપૂર્ણ ખાક થઈ ગઈ હતી। ધુમાડાના ગોટાથી વાહન ચાલકો થંભી ગયા હતા। સુરત બારડોલી મેઇન રોડ પર બીઆરટીએસ બસમાં આગના પગલે રોડ પર જ બસ સળગાવા લાગી હતી। ગણતરીની મિનિટોમાં આગે સંપૂર્ણ બસને લપેટમાં લઈ લીધી હતી। આગને પગલે ધુમાડાના ગોટાથી પસાર થતા વાહન ચાલકો થંભી ગયા હતા। આ આગના પગલે નજીકમાંથી ફાયર એક્સટિંગ્વિશર દ્વારા પણ લોકોને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। જો કે આગ પર કાબૂ મેળવાયો ન હતો। આ સાથે ફાયર વિભાગને પણ જાણ કરી દેવામાં આવી હતી। ઇલેક્ટ્રિક બસમાં ટેકનિકલ ખામી હોવાથી મુસાફરોને બેસાડવા ન હતો। આ અંગે ફાયર ઓફિસર BK સોલંકીએ જણાવ્યું હતું કે બપોરે 4:15 સુરતના સારોલી નિયોન ચેકપોસ્ટ પાસે આવેલા વેડછા પાટિયા પાસે કટોદરા તરફથી પરત ફરતી ઇલેક્ટ્રિક બીઆરટીએસ બસમાં અચાનક આગ લાગી ગઈ હતી। કટોદરા સ્ટેશન પર મુસાફરોને ઉતારી પરત આવતી ઇલેક્ટ્રિક બસમાં ટેકનિકલ ખામી હોવાથી કોઈ પણ મુસાફરોને બેસાડવામાં આવ્યા ન હતા। રેડછા પાટિયા પાસે બસ પહોંચી ત્યારે અચાનક તેમાં આગ લાગી ગઈ હતી, જેથી સ્થાનિકોએ ફાયર એક્સટિંગ્વિશર દ્વારા આગ ઓળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ બુઝાઈ ન હતી, જેથી ફાયરની સરથાના અને પૂના વિસ્તારની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો હતો। બસ પાલનપુર વર્કશોપ ખાતે જઈ રહી હતી। આ ઘટનામાં કોઈને ઈજાઓ થઈ નથી, પરંતુ આગ વિકરાળ હોવાથી આખી બસ આગની ચપેટમાં આવી ગઈ હતી અને બસ બળીને ખાક થઈ ગઈ છે। બસમાં ટેકનિકલ ખામી હોવાના કારણે પાલનપુર વર્કશોપ ખાતે બસ જઈ રહી હતી અને રસ્તામાં જ આ ઘટના બની હતી। બસના ચાલકને કોઈ પણ ઈજાઓ ન પહોંચતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો। आग का बनाव बना किस कारण हुआ? अंदाजित 4:15 बजे फायर कंट्रोल से कॉल मिला, सिटी बस में फायर हुआ है नियर चेक पोस्ट पे। हम इमीडिएट पूना फायर स्टेशन और सरथाड़ा फायर स्टेशन दोनों गाड़ी निकल आया और आके देखा तो पूरी बस जल रही थी। बस कलोदरा से उसके जो शटडाउन डेपो है अडाजन साइड जा रही थी, पूरी बस खाली थी, इसमें कोई पैसेंजर नहीं था और चालक भी आग जैसा लगा तो बाहर ही निकल गया था और दोनों फायर स्टेशन की गाड़ी को बुला के 15 से 20 मिनट में आग को कंट्रोल कर लिया है। आग लगने का कारण स्पष्ट हो पाया साहब? नहीं, आग लगने का कोई कारण पता नहीं। पूरी गाड़ी जलकर राख हो गई? पूरी गाड़ी जल के राख हो गई। अपना नाम सर? BK सोलंकी फायर ऑफिसर, पूरा फायर स्टेशन।